સુરતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલે ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં હીરા વેપાર સાથે જોડાયેલા ઉદ્યોગકારને કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ફસાવનાર એક મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તો મળતી માહિતી અનુસાર આરોપી વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ અને તેની સાથે સંકળાયેલા અન્ય વેપારીઓએ ફરિયાદી પિતા પુત્ર પાસેથી હીરાના વેપારના બહાને કુલ 6.8 કરોડની છેતરપિંડી આચરી હતી. માત્ર વિપુલ વિઠ્ઠલભાઈ પટેલે જ 19,33,863 રૂપિયાની છેતરપિંડી આચરી હતી. તો ફરિયાદી ધનેશ મોહનલાલ સંઘવી અને તેમના પિતા મોહનલાલ ભેરુમલ સંઘવી સુરતમાં વિવિધ પેઢીઓના નામે સીવીડી અને રિયલ હીરાનો વેપાર કરતા હતા. તેમના ધંધા સાથે જોડાયેલી પેઢીઓમાં ડિયામ જ્વેલર્સ, ધનેશ મોહનલાલ સંઘવી, દેવાંશી જેમ્સ, મોહનલાલ ભેરુમલ સંઘવી અને શીતલ છાયા ડાયમંડ શામેલ છે. તો આરોપી વિપુલ પટેલ અને અન્ય વેપારીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને શરૂમાં વેપાર રસ્તા મુજબ પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ વધુ માલ ઉછીનો લઈ અને કુલ 19,33,863 રૂપિયા રોકી દીધા હતા અને પેમેન્ટ આપ્યા વગર ગાયબ થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે માત્ર એક વ્યક્તિની છેતરપિંડી ન હતી, પરંતુ વિપુલ પટેલ અને તેના સાગરીતોએ ગઠબંધન કરી કુલ 6.8 કરોડની છેતરપિંડી આચરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિપુલ પટેલે જબરદસ્ત શોખીન જીવનશૈલી જીવી રહ્યો છે અને વ્યવસાયિક દુધાળપણે તેને ટાર્ગેટ કરનાર લોકોને વિશ્વાસમાં લેતો હતો, ધીમે ધીમે ફસાવતો હતો અને તેની આ ગેંગ લાંબા સમયથી આ પ્રકારની છેતરપિંડીમાં સંકળાયેલી હોવાનું અનુમાન છે. તો આરોપી વિપુલ પટેલ નાસ્તો ફરતો હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલે ચોક્કસ બાતમીના આધારે જહાંગીરપુરાથી ઝડપી પાડ્યો હતો. એસીપી GS સરવૈયાએ જણાવ્યું હતું કે અન્ય વેપારીઓ સાથે કરાયેલી છેતરપિંડીની તપાસ કરાશે. કૌભાંડમાં વધુ નામો ખુલવાની સંભાવના છે. બેનામી ટ્રાન્ઝેક્શન અને મની ટ્રેલને ટ્રેક કરવાનો પ્રયાસ તેમજ અન્ય આરોપીઓની ધરપકડ માટે વિશેષ ટીમ તૈયાર કરાઈ છે. વિપુલ વિઠ્ઠલભાઈ હરજીભાઈ પટેલ ઘનશ્યામ એવન્યુ, બલકશ ગામ, ઓલપાડ રોડ પર રહે છે. મૂળ પાટણ ગામ, વલ્લભીપુરા, ભાવનગરનો રહેવાસી છે. આરોપીની વધુ પૂછપરછમાં અન્ય કડીઓ સામે આવી શકે છે. તો ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર KV બારિયા દ્વારા આગળ વધારવામાં આવી રહી છે. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકો સેલમાં ચાલી રહી છે. એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરી અને કુલ 6,33,00,000 રૂપિયાની ઉચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો. જે અનુસંધાને અહીંયા ઇકો સેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે 19 લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા. તપાસ હાલ ચાલુ છે. વિપુલ કુમાર શું કરે છે? વિપુલ પોતે પણ હીરાના વ્યાપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમણે 19 લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ ચૂકવ્યા વગર પોતે ફરાર થઈ ગયેલા. આ કેસમાં ખાલી વિપુલ કુમાર જ કે અન્ય લોકો પણ? અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સથી અમને જે માહિતી મળી એ અનુસંધાને તેઓની ધરપકડ કરવામાં આવી છે.